प्रातःकाल तुमको जल अर्पित करता है जो नित्य प्रणाम। परिक्रमा तुलसी की करता उसके होते पूर्ण काम। रुगनाशिनी गुणकारी है औषधों में तुलसी नाम। नित्य सुबह जो सेवन करता उसके मिटते रोग तमाम। કુવાણાદીપ શ્યામભાઈ પ્રગતિ સ્કૂલ આ કાર્યક્રમમાં બહુ જ મજા આવી, તેમજ નવીન શ્લોકોની પણ જાણકારી મળી। આપણે 25 ડિસેમ્બરે ક્રિસમસ ન ઉજવતા આપણે તુલસી પૂજન અને તુલસી જયંતિ ઉજવવી જોઈએ। સત્યમ જનકભાઈ પ્રગતિ સ્કૂલ, મને આ દિવસે મને ખૂબ જ મજા આવી। મને થોડાક ગીતાના શ્લોકોની જાણકારી પણ થઈ। આપણે આ દિવસે માતા પિતાને પગે લાગવું જોઈએ અને સંકલ્પો લેવા જોઈએ। ખૂબ જ મજા આવી છે। આ કાર્યક્રમ પહેલી વાર સ્કૂલમાં થયો છે। પ્રગતિ વિદ્યાલયમાં ભણું છું। હું ધોરણ 9માં ભણું છું। મારા ધોરણમાં પહેલી વાર કાર્યક્રમ આવ્યો છે તુલસી જયંતિનો। આ કાર્યક્રમ મને ખૂબ જ આનંદ આવી। 25 ડિસેમ્બરે આપણે ક્રિસમસ ન ઉજવી, આપણે તુલસી જયંતિ ઉજવીએ। તમન્ના સૈફભાઈ છે, એ પ્રગતિ સ્કૂલમાં અભ્યાસ કરું છું। મને તુલસી પૂજનમાં બહુ આનંદ મળ્યો। 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ન ઉજવતા માતા પિતાને ઉજવવું જોઈએ। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે ગીતા જયંતિના દિવસે મારો બર્થડે ખૂબ જ અલગ રીતે ઉજવવામાં આવ્યો છે। આવું મેં પહેલી વાર જોયું છે।